નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। આજરોજ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ભોગવ ગામના મહિલા મંડળ દ્વારા હલ્દી કુમકુમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મરાઠી સમાજમાં હલ્દી કુમકુમ સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા કરવામાં આવતો કાર્યક્રમ હોય છે। આમાં સૌભાગ્યવતી મહિલાઓ એકબીજાને હલ્દી કુમકુ આપે છે અને સાથે તલ અને ગોળના લાડુ આપે છે, સાથે એક ભેટ સ્વરૂપે કોઈ વસ્તુ આપે છે। એવી જ રીતે આ મહિલા મંડળ દ્વારા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી હતી। તેના મંડળના સૌથી મોટા એમને હલ્દી કંકુ આપીને શરૂઆત કરવામાં આવી હતી અને વધુમાં મહિલા મંડળની કાર્યકર્તા બહેનોએ જણાવ્યું હતું કે અમે હલ્દી કુંકુનો કાર્યક્રમ મૂક્યો છે। આ સ્ટેશન સયાજી નટરાજ ટાઉનશીપમાં સયાજી આગળ અમે પ્રોગ્રામ મૂક્યો છે। શું હલ્દી કંકુનો પ્રોગ્રામ શું હોય છે? હલ્દી કુંકુમાં અમે સૌભાગ્ય સ્ત્રીઓ હોય છે એમને હલ્દી કુંકુ આપીએ છીએ અને તલના અને ગોળના લાડુ આપીએ છીએ અને એમાં અમે લાવણી આપીએ છીએ। કોના દ્વારા કરવામાં આવ્યો છે પ્રોગ્રામ? અમે મહિલા મંડળ તરફથી જ આ બધો પ્રોગ્રામ કરવામાં આવે છે। કેટલા લોકો જોડાયા છે? આશરે એમાં સૌભાગ્ય સ્ત્રીઓ છે 50 જેટલી અને પ્લસ બીજા એમના જોડે એમના ફેમિલી મેમ્બર એવું કરીને અમે 100-150 જણાનો કાર્યક્રમ રાખ્યો છે। તમારો પરિચય? मैं मनीषा जिग्नेश पवार। અમે મહારાષ્ટ્ર રાયગઢ જિલ્લો મહાડ તાલુકો અને ભોગાવ ગામ છે અમારું, એના તરફથી અમે આ હલ્દી કુંકુનો કાર્યક્રમ મૂક્યો છે। શહેરીજનોને સમયબદ્ધ વિવિધ સેવાઓ પૂરી પાડી શકાય તે માટે સિવિલ, ઇલેક્ટ્રિકલ તથા મિકેનિકલ ટેકનિક સ્વર્ગમાં પાયાની જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। સદર જાહેરાત અન્વયે વડોદરા શહેરમાં તારીખ 6-10-2024ના રોજ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। સદર સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં સરકારશ્રીની પારદર્શક નીતિ અન્વયે સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં ભરતીના રોસ્ટર ક્રમ પ્રમાણે અગ્રતા ક્રમ ધરાવતા આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ 15 બહારના ઉમેદવાર 08, વડોદરા મહાનગરના કરાર આધારિત 07, એડી આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ 35 બહારના ઉમેદવાર 19, વડોદરા મહાનગરપાલિકાના કરાર આધારિત ઉમેદવાર 16, એડી આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ 05 તથા એડી આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ OW મળી કુલ 59 ઉમેદવારોને વડોદરા મહાનગરપાલિકાના વિવિધ વિભાગમાં નિમણૂક હુકમ આપવામાં આવ્યું હતું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના બેટરમેન્ટ માટે, નાગરિકોની સમસ્યાઓના ઉકેલ માટે, પ્રશ્નોના નિવારણ માટે અને સમસ્યાઓના સમાધાન માટે માનવ બળનો ઉપયોગ તાંત્રિક કામોને વધુ વેગ સાથે અને સારી રીતે પૂર્ણ કરવા માટે મળી શકે, મદદ થઈ શકે તે માટે લગભગ 2021ની જે ભરતી માટેની જાહેરાત આપવામાં આવી હતી તેની આજ રોજ 59 જેટલા લોકોને ભરતીપત્રો એટલે કે નિમણૂક પત્રો એનાયત કરવાનો કાર્યક્રમનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું। લગભગ 59 જેટલા લોકોને આજે નિમણૂક પત્રો મળ્યા છે, જેમાં કોર્પોરેશનમાં કામ કરતા પરંતુ આ પરીક્ષા જે 6-10-2024ના રોજ લેવામાં આવી હતી તે પરીક્ષા આપી અને તેમને 23 જેટલા જેમણે વડોદરા મહાનગરપાલિકામાં કામ કર્યાનો અનુભવ પણ છે, તો સાથે 36 જેટલા નવા જે લોકોએ આ સ્પર્ધાત્મક પરીક્ષા આપી હતી અને સરકારશ્રીની આ પારદર્શક જે નીતિ છે તેના દ્વારા એ લોકો ઉત્તીર્ણ થઈ અને આજે આ નોકરી પ્રાપ્ત કરી છે। વડોદરા મહાનગરપાલિકાના સેવા સદનમાં પોતાની સેવાઓ આપવા માટે એ લોકો આજથી નિમણૂક પત્ર મેળવેલ છે, તે સૌને હું ખૂબ અભિનંદન પાઠવું છું। સાથે જ આ વર્ષ ચોક્કસ ભરતીની પ્રક્રિયા માટે વડોદરા મહાનગરપાલિકા માટે ઐતિહાસિક રહ્યું છે, કારણ કે આપણે સૌ જાણીએ છીએ તેમ એક સાથે 1200 જેટલા નવા મહેકમ ઊભા કરીને સફાઈ સેવકોની ભરતીની પ્રક્રિયા કરવામાં આવી હતી, તેમાં લગભગ 830 જેટલા લોકોને એમાં લેવામાં આવ્યા છે, તો સાથે 552 જેટલા ક્લાર્કની ભરતી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરીને કરવામાં આવી હતી। તો આજે 59 એટલે લગભગ બધા મળીને કુલ લગભગ 1720 જેટલા
લોકો વડોદરા મહાનગરપાલિકામાં પોતાની અમૂલ્ય સેવાઓ આપવા જોડાશે. હું આ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને વડોદરા મહાનગરપાલિકામાં આગામી સમયમાં પણ જ્યાં જરૂર લાગશે ત્યાં જે પણ ભરતી કરવાની થતી હશે તે પણ આગળ એ પ્રમાણે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. અત્યારે સતત ભરતીની પ્રક્રિયા ચાલુ છે અને આ વર્ષ પણ ભરતીની પ્રક્રિયા માટે ઐતિહાસિક રહ્યું છે. ત્યારે ચોક્કસ આગામી સમયમાં આ બધાને પોતપોતાની જ્યાં જ્યાં જગ્યા છે એ પ્રમાણે સેટ કરવામાં આવશે. પછી જરૂર લાગશે તો ચોક્કસ વડોદરા મહાનગરપાલિકા દરેકે દરેક જગ્યા પર સારી રીતે તંત્ર દ્વારા કામગીરી થઈ શકે, લોકોને મદદરૂપ થઈ શકીએ અને આપણા કામો સારી રીતે પૂરા કરી શકીએ તે માટે જરૂર જણાશે તે મુજબની નવી જગ્યાઓ જો ઊભી થતી હશે તો તેના માટેની ભરતી પ્રક્રિયા અંગે પણ ચર્ચા વિચારણા કરી અને વિષય હાથ પર લઈ અને આગળ એ દિશામાં પણ કામગીરી કરવાનું પ્લાનિંગ કરવામાં આવશે. વડોદરા શહેરના હું માહિતી મંગાવીને ચોક્કસ આપને આપી શકું છું. હું આપને માહિતી મંગાવીને આપી શકું છું કારણ કે મેં કહ્યું તેમ સરકારશ્રીની પારદર્શક નીતિ છે અને તેમાં જ્યારે જાહેરાત આપવામાં આવતી હોય છે ત્યારે જે પણ એના માટે એજ્યુકેશનને બધા જ ક્રાઇટેરિયામાં ફિટ બેસતા હોય એ બધા જ લોકો એમાં એપ્લાય કરી શકતા હોય છે. સમગ્ર દેશમાં ક્યાંય પણ જ્યારે ભરતીની પ્રક્રિયા ચાલતી હોય ત્યારે આપણા દેશના નાગરિક માટે કોઈ કાયદો કોઈ જગ્યાએ અલગ હોતો નથી અને એમાં જે પણ વિદ્યાર્થીઓ ઉમેદવારોએ પોતાની રીતે ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાઈ અને આ પરીક્ષા આપી અને એમાં એ લોકો મેરિટ પ્રમાણે આવ્યા છે તેમને નોકરીના આ નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે અને ભરતીની પ્રક્રિયામાં જે પ્રમાણે એમને જે પણ સિવિલ છે, મિકેનિકલ છે, એવી રીતે અલગ અલગ જે પણ જગ્યાઓ ખાલી પડેલી હતી એના માટે નિમણૂક પત્રો આજરોજ આપવાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે રીતે વડોદરા મહાનગરપાલિકામાં ઐતિહાસિક ભરતીના વિષયમાં એક ઐતિહાસિક વર્ષ પુરવાર થયું છે તો ચોક્કસ આગામી સમયમાં પણ અહીં બેઠેલી ટીમ અને અહીં ઉપસ્થિત નથી તે પણ જેટલા પણ લાગશે બધા જ સાથે મળી બેસી અને આ વિષયને હાથમાં લઈ અને ચોક્કસ કામગીરી કરવામાં આવશે અને જ્યાં જે પણ ભરતીઓ કરવાની જરૂર જણાશે એ બધી જ આવી જ રીતે સરકારશ્રીની પારદર્શક નીતિને અનુસરતા આગળ પણ જરૂર પ્રમાણે બધી જ ભરતીઓની માટેની પ્રક્રિયા હાથમાં લેવામાં આવશે. મુખ્યમંત્રી અનેકવાર કહી ચૂક્યા છે, અમે એના સાક્ષી છે કે વડોદરા વાળા રૂપિયા લેવા આવો છો પણ કઈ આવક તો ઊભી કરો. તમે જે વાત કરી કે પ્લાનિંગ છે, કોઈ એક પ્લાનિંગ તો જણાવો કે આવક જે રીતે તમે કોર્પોરેશનમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા પણ વડોદરા મહાનગરપાલિકા કોઈ પણ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ હોય આ લોકલ સેલ્ફ ગવર્મેન્ટને લોકોના વેરા થકી લોકોને સેવાઓ આપતા હોય છે તો સાથે સાથે સરકારશ્રી દ્વારા પણ વિવિધ ગ્રાન્ટો થકી શહેરના વિકાસના કામગીરી કરવામાં આવતી હોય છે. તો સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાએ સુએઝ ટ્રીટેડ વોટર દ્વારા પણ ઇન્કમ ઊભી કરી છે. તો ઈ બોન્ડ હોય, ગ્રીન બોન્ડ હોય કે આગામી ભવિષ્યમાં યલો બોન્ડ અને બ્લુ બોન્ડની દિશામાં પણ કામગીરી કરવામાં આવશે અને સાથે સાથે વડોદરા મહાનગરપાલિકા સમગ્ર રાજ્યમાં અને સમગ્ર દેશમાં આદર્શ શહેર પુરવાર થાય એ માટે પણ પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ બધા સાથે મળી અને કામગીરી કરી રહ્યા છે અને મને જણાવતા આનંદ થાય છે કે આપ સૌ મીડિયાના મિત્રો પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરાયેલી પ્રત્યેક ઉત્કૃષ્ટ કામગીરીના આપ સૌ સાક્ષી રહ્યા છો. તો વડોદરા શહેરને પણ આપ સૌએ જ સાક્ષી બનાવ્યું છે. પછી તે સારા વિકાસના કામોની ગતિને તેજ આપતી વખતના કામોનો સમય હોય, નવા ખાતમુહૂર્ત હોય, શુભારંભ હોય, લોકાર્પણ હોય કે પછી કોરોના જેવી મહામારી હોય કે પછી પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય ત્યારે આ બધા કપરા સંજોગોમાં પણ આપ સૌ મીડિયા ભાઈઓએ પણ ખભે ખભો મિલાવી અને વડોદરા મહાનગરપાલિકાને પોતાની ઉત્કૃષ્ટ સેવાઓ આપવા વખતે ખૂબ મદદ કરી છે અને આગળ પણ આપ સૌનો સાથ આવો અકબંધ રહેશે જેવો મને પણ કોર્પોરેશન પૂરેપૂરી રીતે સક્ષમ છે. ચોક્કસ જ્યારે ભરતી કરી છે તો આ બધાની જે પણ એના માટે કોર્પોરેશન પર જે વધારે બોજો પડશે એનું પણ કોર્પોરેશન પ્લાનિંગ પરફેક્ટલી કર્યું જ હોય અને ચોક્કસ જ્યારે નવી ભરતી થઈ છે અને એમની અમૂલ્ય સેવાઓથી વડોદરા શહેરના વિકાસને આપણે વેગ આપી રહ્યા છીએ તો ચોક્કસ આ ભરતી માટેનું પણ બધું પ્લાનિંગ મેં પહેલાં કહ્યું તેમ કે આગામી સમયમાં નવી જગ્યાઓ ઊભી થશે તો એના માટે પણ પ્લાનિંગ કરવામાં આવતું હશે. ત્યારે કોઈ પણ ભરતી કરવામાં આવતી હોય તો ચોક્કસ એના માટે પણ પ્રી મેનેજમેન્ટ, પોસ્ટ મેનેજમેન્ટ બધું જ કરવામાં આવ્યું હોય. એ પછી વહીવટી પાંખ હોય કે ચૂંટાયેલી પાંખ હોય બધા સાથે મળી અને દરેકે દરેક
કોઈ પણ ડિસિઝન લેતા પહેલાં એના આગળ પાછળના બધા જ પાસાઓનો વિચાર કરવામાં આવ્યો જ હોય છે. અત્યારે મિકેનિકલ છે, ઇલેક્ટ્રિકલ છે અને સિવિલ છે. આગળ મેં કહ્યું તેમ કે આ બધાને પોતપોતાની જગ્યાઓ ઉપર એલોટમેન્ટ કરવામાં આવશે એમને. ત્યારબાદ જરૂર હશે આપને આ માહિતી ચોક્કસ ઓફિસમાંથી મળી જશે. આપ ત્યારબાદ થોડી વાર પછી મને મળો, હું આપને આંકડો ચોક્કસ આપીશ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના બેટરમેન્ટ માટે, નાગરિકોની સમસ્યાઓના ઉકેલ માટે, પ્રશ્નોના નિવારણ માટે અને સમસ્યાઓના સમાધાન માટે માનવ બળનો ઉપયોગ તાંત્રિક કામોને વધુ વેગ સાથે અને સારી રીતે પૂર્ણ કરવા માટે મળી શકે, મદદ થઈ શકે તે માટે લગભગ 2021ની જે ભરતી માટેની જાહેરાત આપવામાં આવી હતી તેની આજ રોજ 59 જેટલા લોકોને ભરતીપત્રો એટલે કે નિમણૂક પત્રો એનાયત કરવાનો કાર્યક્રમનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ 59 જેટલા લોકોને આજે નિમણૂક પત્રો મળ્યા છે, જેમાં કોર્પોરેશનમાં કામ કરતા પરંતુ આ પરીક્ષા જે 6/10/2024ના રોજ લેવામાં આવી હતી તે પરીક્ષા આપી અને તેમને 23 જેટલા જેમણે વડોદરા મહાનગરપાલિકામાં કામ કર્યાનો અનુભવ પણ છે, તો સાથે 36 જેટલા નવા જે લોકોએ આ સ્પર્ધાત્મક પરીક્ષા આપી હતી અને સરકારશ્રીની આ પારદર્શક જે નીતિ છે તેના દ્વારા એ લોકો ઉત્તીર્ણ થઈ અને આજે આ નોકરી પ્રાપ્ત કરી છે. વડોદરા મહાનગરપાલિકાના સેવા સદનમાં પોતાની સેવાઓ આપવા માટે એ લોકો આજથી નિમણૂક પત્ર મેળવેલ છે તે સૌને હું ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે જ આ વર્ષ ચોક્કસ ભરતીની પ્રક્રિયા માટે વડોદરા મહાનગરપાલિકા માટે ઐતિહાસિક રહ્યું છે, કારણ કે આપણે સૌ જાણીએ છીએ તેમ એક સાથે 1200 જેટલા નવા મહેકમ ઊભા કરીને સફાઈ સેવકોની ભરતીની પ્રક્રિયા કરવામાં આવી હતી. તેમાં લગભગ 830 જેટલા લોકોને એમાં લેવામાં આવ્યા છે. તો સાથે 552 જેટલા ક્લાર્કની ભરતી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરીને કરવામાં આવી હતી. તો આજે 59 એટલે લગભગ બધા મળીને કુલ લગભગ 1720 જેટલા લોકો વડોદરા મહાનગરપાલિકામાં પોતાની અમૂલ્ય સેવાઓ આપવા જોડાશે. હું આ સૌને ખૂબ અભિનંદન પાઠવું છું અને વડોદરા મહાનગરપાલિકામાં આગામી સમયમાં પણ જ્યાં જરૂર લાગશે ત્યાં જે પણ ભરતી કરવાની થતી હશે તે પણ આગળ એ પ્રમાણે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. આજે માન્ય મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, પક્ષના નેતા અને અમારા વહીવટી પાંખના અધિકારીઓ એમની હાજરીમાં 59 જેટલા આસિસ્ટન્ટ એન્જિનિયર અને એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર એમના નિમણૂક પત્ર જે છે એનો વિતરણનો કાર્યક્રમ અહીંયા હતો અને આજે ફોર્મલી બધા અમારા કોર્પોરેશનમાં જોડાયા છે. 2021ની આ ભરતી હતી, જેમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયર, મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિક એ બધું થઈને લગભગ 68 જેટલા લોકો હતા. એ પૈકી આજે અમને 59 જેટલા લોકોને આજે અમે પ્રોસેસ કરી, સિલેક્ટ કરી અને એમને નિમણૂક પત્ર આજે એનાયત કરાયા છે અને આજે એ લોકો કોર્પોરેશનમાં વિધિવત દાખલ થયા છે. હજુ કેટલીક જગ્યાઓ એવી હશે કે જેમાં ભરતીની જરૂરિયાત હોય અને આના માટે પાલિકાનું આયોજન કયા પ્રકારનું? એન્જિનિયરિંગની પણ વાત કરું તો એન્જિનિયરિંગમાં પણ હજી જગ્યા આ જે જાહેરાત હતી એ 2021 ઓક્ટોબરની જાહેરાત હતી અને આ વર્ષે આપણે એને પૂરી કરી છે. આ જેમ જ પૂરો થાય છે તબક્કો એમ સમગ્ર સભાની મંજૂરી લઈ અમે એક બીજી જાહેરાત બહાર પાડવાના છીએ, જેમાં અમે ગેપ એનાલિસિસ કરી આ જ બધી વિંગમાં, એન્જિનિયરિંગ વિંગમાં જેટલી પણ જગ્યા ખાલી છે એની જાહેરાત ટૂંક સમયમાં એટલે કે અઠવાડિયાથી 10 દિવસની અંદર જ અમે પાડવાના છીએ. નોટ ઓન્લી એન્જિનિયરિંગ પણ માન્ય મેયર સાહેબે જે કીધું કે માન્ય સીએમ સાહેબના હસ્તે અમે 552 જેટલા ક્લર્કોને પણ નિમણૂક પત્ર આ વર્ષમાં આપેલા. એ રીતે વહીવટની જેટલી પણ કેડર્સ છે, જ્યાં પણ અત્યારે જગ્યા ખૂટે છે એ બધાની ભરતીની પ્રક્રિયા હાથ ધરાઈ છે અને આપે જે એન્જિનિયરિંગનો પ્રશ્ન પૂછ્યો છે લગભગ 10 દિવસની, અઠવાડિયાથી 10 દિવસની અંદર એની એક જાહેરાત બીજી વાર પડશે અને એ પણ અમે ટૂંક સમયમાં એની પ્રોસેસ ફાસ્ટ કરી અને નેક્સ્ટ 6 મંથમાં એની ભરતી થાય એ પ્રકારનું અમારું આયોજન છે. આ કાયમી ભરતી છે. એક્ઝામ થઈને લોકો આવ્યા છે પણ એનો પ્રોબેશન પીરિયડ હોય, પ્રોબેશન પીરિયડ પૂરો થતા પછી કાયમી. એ જે 1992ની ભરતી છે અને એ એક લિટિગેશન થયેલું છે એમાં, જેમાં લેબર કોર્ટનો હુકમ છે, જે લેબર કોર્ટના હુકમની સામે હાઈકોર્ટમાં સ્ટે છે
એટલે કમ્પ્લીટલી એ જ્યુડિશિયલ મેટર છે. અત્યારે એ જ્યુડિશિયલ મેટર છે તેમાં સ્ટે છે, એટલે અત્યારે અમે એમાં કંઈ કરી શકતા નથી. પણ તેમ છતાં એમના લોકો જેમની રજૂઆત છે એમને પણ અમે સાંભળ્યા છે. એક કમિટીનું નિર્માણ પણ થયું છે. એટલે કઈ રીતે એમિકેબલી સોલ્યુશન આવે એ દિશામાં કોર્પોરેશન આગળ વધી રહી છે. છેક 1992ની ભરતી છે. આજે 30 વર્ષ કરતાં પણ વધારેનો સમય થઈ ગયો છે અને આજ સુધી સોલ્યુશન નથી આવ્યું. પણ તેમ છતાં અમે આ વર્ષે એનું સોલ્યુશન લાવવા માટે કમિટીનું નિર્માણ કરેલું છે. સબજ્યુડિશિયલ મેટર છે, બધા પાસાનો અભ્યાસ કરી અમે એક મેચ્યોર નિર્ણય લેવામાં આવશે. કોર્પોરેશન દ્વારા કોઈ લેખિતમાં એમને આપવામાં આવી અત્યારે એ લોકો તૈયાર બેઠા હતા એટલે અમે એમને એ જ કીધું છે કે જે એમિકેબલ સોલ્યુશન આવશે એ આપશો. અમે લેખિતમાં અત્યારે કોઈ બાંયધરી એમાં આપી શકીએ નહીં. L&T કંપની દ્વારા ફતેપુરા બાલા હનુમાન ખાતે એક પેનલ બનાવવાનું કામગીરી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન વડોદરા શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા દ્વારા સ્થળ પર જઈ ત્યાં કામગીરીમાં ઉપયોગમાં લેવાયેલા બાળમજૂરોને મજૂરી કરતા રોકી અધિકારીઓને પ્રશ્ન પૂછતા અધિકારીઓ દ્વારા આધાર કાર્ડ રજૂ કરવામાં આવ્યા હતા, જે પ્રાથમિક તપાસમાં ખોટો હોય એવું લાગતું હતું. ત્યારે વધુ પૂછપરછ કરતા એ છોકરાઓને ખુદની જન્મ તારીખ પણ નથી ખબર એમ કીધું હતું અને L&Tના અધિકારીઓ દ્વારા બાળમજૂરને કામમાંથી મુક્ત કરી દીધા હતા. L&T કંપની દ્વારા વારાસા ફતેપુરા રસ્તા ખાતે બાલા હનુમાનની સામે એક પેનલ બનાવવાનું કામગીરી ચાલુ હતી. એ કામગીરી દરમિયાન જ્યારે હું સ્થળ પર આવ્યો ત્યારે મારી નજર એક બાળમજૂર પર પડી. એ બાળમજૂર છે એવું જણાતા મેં અધિકારીઓ પાસેથી એના આઈડી પ્રૂફો માંગ્યા. આઈડી પ્રૂફના અંદર આધાર કાર્ડ જે આપવામાં આવ્યું, આધાર કાર્ડના અંદર 1/1/2006ની તારીખ દેખાઈ રહી હતી. જ્યારે બાળમજૂરથી એની જન્મ તારીખ પૂછવામાં આવી તો બાળમજૂરને એની જન્મ તારીખ નથી ખબર. એટલે ક્યાંક ને ક્યાંક એ આધાર કાર્ડ ખોટું છે એવું શંકા જતા વધારે પૂછપરછ જ્યારે મારા દ્વારા કરવામાં આવી ત્યારે અધિકારીઓએ એ બાળમજૂરને કામ પરથી મુક્ત કરી દીધું અને ખુદ પણ સ્થળ છોડીને જતા રહ્યા. વધારે પ્રોસિજર ના કરતાં, પોલીસને જાણ ન કરતાં આ છોકરો કાયદાકીય ગૂંચવણમાં ન આવે એને ધ્યાનમાં રાખીને આ બાળમજૂરીમાંથી એને મુક્ત કરાવીને એના પરિવારનો સંપર્ક કરીને અને એને પરત એમના ગામ બિહારથી આવેલા રાજ્યમાં મોકલવાની વ્યવસ્થા કરી. અને આવી રીતે L&T જેવી મલ્ટીનેશનલ કંપની દ્વારા બાળમજૂરી કરવામાં આવે એ તદ્દન ખોટું છે. ત્યારે આ સરકારને અને આ કંપનીને પણ જાગૃત કરવાનો પ્રયાસ કર્યો આવી હતી અને આશીર્વાદ આપવા માટે વડોદરાના નામી હસ્તીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુસ્લિમ સોશિયલ ગ્રુપ વડોદરાના 25 વર્ષ પૂરા થવાની ઉજવણીના ભાગરૂપે આજે ડભોઈ તાલુકાના કુંડેલા મીમ સિટી ખાતે ગરીબ અને અનાથ દીકરીઓનું 12મું સમૂહ લગ્ન રાખવામાં આવ્યો હતો, જેમાં 10 જોડાઓએ નિકાહ પડી પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. ઉપરોક્ત સમૂહ લગ્નમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરાના મુફ્તી ઇમરાન સાહબ તેમજ દરિયાદુલા વીરપુર દરગાહના ગાદીનસિંહ જનાબ સૈયદ સૈફુલ્લા બાબા હાજર રહ્યા હતા. આ ઉપરાંત વડોદરા શહેરના મુસ્લિમ સમાજના અગ્રણી એવા ડૉક્ટર મહમૂદ હુસેન સાહેબ, જુબેર ગોપાલાની સાહેબ, પ્રખ્યાત ક્રિકેટર ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણના પિતા મહેમૂદ ખાન પઠાણ, RFO ફિરોઝભાઈ ખત્રી, મૌલાના સફીક પઠાણ સાહેબ ખાસ પ્રસંગમાં હાજર રહી નવયુગલોને આશીર્વાદ પાઠવી પોતાની દુઆઓથી નવાજ્યા હતા. એકતા હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સોશિયલ ગ્રુપના પ્રમુખ લાલાભાઈ શ્યામવાલાનું મોમેન્ટો આપી સમાજમાં તેમને આપેલી સેવાઓ બદલ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર સમૂહ લગ્નનું આયોજન મુસ્લિમ સોશિયલ ગ્રુપના પ્રમુખ શ્રી લાલાભાઈ શ્યામવાલા, સૈયદ અમીન સાહેબ, હફીઝ રાણા સાહેબ તેમજ તેમની આખી ટીમ રાત દિવસ જહેમત ઉઠાવી સમૂહ લગ્નને સફળ બનાવ્યું હતું. સમગ્ર સમૂહ લગ્નમાં અંદાજે 1500 જેટલા મહેમાનો હાજર રહી સમૂહ લગ્નના કોર્પોરેટર યુગના કોર્પોરેટ મંડપ તેમજ સમગ્ર આયોજનના વખાણ કરી આયોજકોને સુંદર સમાજ સેવા કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. વડોદરા મુસ્લિમ સોશિયલ ગ્રુપ તરફથી વડોદરા શહેર અને જિલ્લાના વસતા અનાથ અને જરૂરિયાતમંદ દીકરી અને દીકરાઓનું સમૂહ લગ્ન 12મું સમૂહ લગ્નનું આયોજન મુસ્લિમ સોશિયલ ગ્રુપ તરફથી કરવામાં આવેલું છે. આજના આ સમૂહ લગ્નમાં ભાગ લેનાર તમામ અને એમના મા બાપ સોશિયલ ગ્રુપ વતી ખૂબ ખૂબ મુબારકબાદી આપું છું અને અમારા આમંત્રણને આવેલા તમામ અમારા મહેમાનો અને તમામ જેટલા બી લોકો તમામનું સ્વાગત કરીએ. આ અમારો 12મો હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા વધુ એક વખત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કનૈયાલાલ મુનશી પ્રાથમિક શાળા ધોરણ 8માં ભણતા અને વિસ્તારમાં રહેતા બાળકોને ચંદ્રાણા ડેન્ટલ મ્યુઝિયમની સફર કરાવી હતી. બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે તેવા ઉમદા આશય સાથે વોર્ડ નંબર 16માં કપુરાઈ ગામ ખાતે
આવેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કનૈયાલાલ મુનશી પ્રાથમિક શાળા ધોરણ 8ના વિદ્યાર્થીઓ અને વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ માટે ડેન્ટલ મ્યુઝિયમની વિશેષ મુલાકાત ગોઠવવામાં આવી હતી, જેમાં ઓલ્ડ પાદરા રોડ ઉપર આવેલા ડૉક્ટર ચંદ્રાણા ડેન્ટલ મ્યુઝિયમ, જે એશિયાનું સર્વપ્રથમ પ્રાઇવેટ મ્યુઝિયમ તરીકે નામના પ્રાપ્ત કરી ચૂક્યું છે, સાથે સાથે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મળી કુલ 4થી વધુ રેકોર્ડ નોંધાવી વડોદરા શહેરનું ગૌરવ વધાર્યું છે. આજે ડેન્ટલ મ્યુઝિયમની મુલાકાત સમયે ડૉક્ટરી યોગેશ ચંદ્રાણા સહપરિવાર બાળકોને વેલકમ કર્યું હતું અને દાંતને લગતી નાનામાં નાની વિગતોનો વિડીયો મારફતે તેમજ ટેકનોલોજીના માધ્યમથી માહિતગાર કર્યા હતા. ડેન્ટલ મ્યુઝિયમમાં આવેલા ડેન્ટલ ઓર્કેસ્ટ્રા અને AI ટેકનોલોજીથી દાંતનું સ્કેનિંગ કરી બાળકોને તેમના વાલીઓના મોબાઈલમાં તમામ રિપોર્ટો નિઃશુલ્ક મોકલી અપાયા હતા. આજે હિરેન મોદીએ ડૉક્ટર યોગેશ ચંદ્રાણા અને તેમના પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારે બીજી તરફ ડૉક્ટર યોગેશ ચંદ્રાણાએ પોતાના મ્યુઝિયમની વિશેષતા જણાવી હિરેન મોદીની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. હિરેન મોદી થકી આજે અહીંયા ડૉક્ટર ચંદ્રાણાની ડેન્ટલ મ્યુઝિયમમાં લઈ આવવામાં આવ્યા હતા. અહીંયા ડેન્ટલ મ્યુઝિયમ સૌથી પ્રથમવાર જોયું છે અમે, અને અહીંયા 2300થી ઉપરની એ લોકોએ બ્રશની જેટલું કલેક્શન રાખ્યું છે. બ્રશની વાત કરીએ તો બ્રશમાં હમણાં જે એન્શિયન્ટના છે એને લઈને હમણાં પ્રેઝન્ટમાં જે ચાલી રહ્યા છે એનું પણ સરસ કલેક્શન હતું. સ્ટેમ્પ્સ પણ હતા, વિઝિટિંગ કાર્ડ્સ પણ હતા જે એન્શિયન્ટ ટાઈમમાં યુઝ કરવામાં આવે છે. તે બધી જ વસ્તુઓ તેમને સંગ્રહીને રાખી મૂકી હતી, અને 2016માં જ્યારે ચાલુ કર્યું છે ત્યારથી જે વસ્તુઓ એ લોકોએ રાખી મૂકી છે તે અમને જોઈને ખૂબ આનંદ થયો. અને AI ટેકનોલોજી દ્વારા અમારું સ્કેન પણ કર્યું, દાંત સ્કેન કરીને હાલ રિપોર્ટ આપ્યો, વોટ્સએપ ઉપર મોકલવામાં આવ્યો. તેનાથી અમને ખૂબ આનંદ થયો છે. અને કલેક્શન તો એમનું જ્યારે કશે જ નથી જોયું એવું કલેક્શન હતું, તો એ જોઈને અમને આનંદ થયો છે. નિવાસી અધિક કલેક્ટર શ્રી N.R. ધાંધલની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઈ. રાષ્ટ્રીય પર્વ 26મી જાન્યુઆરીની પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના ભીમપુરા તાલુકા આમોદ રેવા સુગર ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવનાર હોય આ અંગે નિવાસી અધિક કલેક્ટર શ્રી N.R. ધાંધલના અધ્યક્ષસ્થાને સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. કલેક્ટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં પ્રજાસત્તાક પર્વના અનુસંધાને યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમ અને ધ્વજવંદન કાર્યક્રમ બાબતે પરામર્શ કરવામાં આવ્યો હતો. જિલ્લા અધિકારીઓને કાર્યક્રમ સંબંધિત ફાળવેલી જવાબદારીઓ પૂર્ણ નિષ્ઠા સાથે સુપેરે બજાવવાની હિમાયત કરતા નિવાસી અધિક કલેક્ટર કાર્યક્રમનું મિનિટ ટુ મિનિટ રિહર્સલ, પાર્કિંગ વ્યવસ્થા, ડાયસ પ્લાન, એનાઉન્સર, મહાનુભાવના આગમન સંબંધિત વ્યવસ્થાઓ વગેરે મુદ્દે જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી ગરિમામય માહોલમાં યોજાઈ તે માટે રાષ્ટ્રીય પર્વની ઉજવણીના પૂર્વે અનુભવોને ધ્યાનમાં લઈને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં પ્રજાનો પણ ઉત્સાહપૂર્વક સહભાગી થાય તે માટે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પ્રાંત અધિકારી શ્રી જંબુસર, વિવિધ વિભાગોના લાઇઝનિંગ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લાના રાજપારડી હાઈવે ઉપર ગેરકાયદેસર સાદી રેતી, બ્લેક ટ્રેપ તથા કાર્બોસેલ ખનીજનું વહન ઝડપાયું. ભૂસ્તરશાસ્ત્રી ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ દરમિયાન અંદાજિત 2.58 કરોડનો મુદ્દામાલ અટક કરાયો. ભૂસ્તરશાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ખનીજમાં બિનઅધિકૃત વહન બાબતે તપાસની ટીમ તૈયાર કરી આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના રાજપારડીથી ભરૂચ હાઈવે ઉપર જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ શુક્રવારે મોડી રાત્રે તપાસની ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આકસ્મિક તપાસ દરમિયાન રાજપારડી ભરૂચ હાઈવે પર વહન કરતી ટ્રકોને અટકાવી તપાસણી હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન રાજપારડી ખાતેથી 8 જેટલી ટ્રકોના અનુક્રમે સાદી રેતી, બ્લેક ટ્રેપ તથા કાર્બોસેલ કોલસા ખનીજનું બિનઅધિકૃત રીતે વહન કરતી 8 જેટલી ટ્રકો ઝડપાઈ હતી. તપાસ દરમિયાન
2.58 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉપલેટા અંજુમને હિમાયતુલ અને નેત્રદીપ આઈ હોસ્પિટલ દ્વારા વિના મૂલ્યે આંખોનો નિદાન કેમ્પ યોજવામાં આવ્યો. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં છેલ્લા 24 વર્ષથી નિદાન કેમ્પનું આયોજન કરી રહેલ અંજુમને હિમાયતુલ દ્વારા આજરોજ ઉપલેટા શહેર અને તાલુકાના તમામ આંખોના દર્દી માટે નેત્રદીપ આઈ હોસ્પિટલના સહયોગથી વિના મૂલ્યે આંખોના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા રાજકોટથી ડૉક્ટર સાપોડિયા સાહેબની ટીમ દ્વારા આ કેમ્પમાં ફક્ત નિદાન જ નહીં પણ સાથે સાથે દર્દીને જરૂર પડે આંખોના ઓપરેશન, મોતિયો, છારીના ઓપરેશન જેવી તમામ સુવિધાઓ સાથે દર્દીને આવવા જવાની સુવિધા અને રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ કેમ્પમાં 260 દર્દીઓ તપાસવામાં આવ્યા હતા અને 98 દર્દીઓને ઓપરેશન માટે મોકલવામાં આવ્યા હતા તેમજ 38 દર્દીઓને છારીવાળા કેસની તપાસ કરવામાં આવી હતી. હું નાસિર સત્તાર બગસરાવાળા ઉપલેટા અંજુમન હિમાયત ઇસ્લામના ટ્રસ્ટી. આજ રોજ અમારો આ 24 વર્ષ પૂરા કરીને 25મા વર્ષે ડૉક્ટર વસંત સાપોડિયા તેમજ અંજુમન હિમાયત ઇસ્લામના સહયોગે આંખના મોતિયાના નિદાનનું કેમ્પ કરેલ છે. આ કેમ્પમાં 260 દર્દીએ ભાગ લીધો છે, જેમાંથી મોતિયાના ઓપરેશન 98 થયેલ છે, તેમજ છારીના ઓપરેશન કેસું અહીંયા વિસ્તાર ઉપર 38 ઓપરેશન કરવામાં આવેલ છે. મોતિયાના ઓપરેશનને અમે ઉપલેટાથી રાજકોટ ડૉક્ટર વસંત સાપોડિયા સાહેબની હોસ્પિટલમાં લઈ તેને મોતિયાના નેત્રમણીથી બેસાડી અને પરત ઉપલેટા લઈ આવીએ છીએ, જેમાં અમે રસ્તામાં ચા પાણી, બપોરે જમવાનો તેમજ આંખના ટીપા, મોતિયા, દવાઈ લગતી તમામ વસ્તુઓ આપીએ છીએ. તેમજ આંખના ચશ્મા અહીંના ઉપલેટાના મમતા મેડિકલ સ્ટોરવાળા મમતા ઓપ્ટિકલવાળા હરીભાઈ ચશ્માની સાથમાં લોકો ફ્રી આપે છે એ લોકો, તેમજ એ પણ સારી સેવા કરે છે એ લોકો. અહીં આ કેમ્પ ઉપરાંત અમે અંજુમન હિમાયત ઇસ્લામ તરફથી ફ્રી દવાઈઓ, ઓપરેશનના કેમ્પો તેમજ એમ્બ્યુલેશન રાખીએ છીએ. તેમાં હાજીરોગ ક્લિનિક રાખેલ છે, જેમાં 10 રૂપિયામાં ફક્ત દવાઈઓ આપીએ છીએ. એવી ઘણી બધી માનવ સેવા વર્ષોથી કરતા આવીએ છીએ, જે ટોટલ સેવા ઉપલેટાની તમામ પબ્લિક લાભ લે છે. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.